પીઠ પાછળ ખંજર મારી અને મોઢેથી ખબર અંતર પૂછે છે. આજકાલના માણસો પણ ઝેર પીવડાવી અને અમૃતના ભાવ પૂછે છે. તકલીફ તો ત્યારે થાય છે દોસ્ત કે જેણે રડાવ્યા હોય ને એ જ દેખાડો કરવા માટે આપણા આહુડા લૂછે છે. જેમનું પોતાનું બેકગ્રાઉન્ડ જ ખરાબ હોય એ જ લોકો બીજાની ચરિત્રની ખામી શોધતા ફરતા હોય છે. બાકી જે સારા હોય ને એ ક્યારેય પણ બીજાની સામે આંગળી નથી કરતા, પણ એ તો પોતાની ભૂલો ગોતવામાં વ્યસ્ત હોય છે. તમે જ્યાં સુધી જતું કરશો ને ત્યાં સુધી જ તમે સૌને સારા લાગશો, પણ પોતાના સોમાન માટે જો બે શબ્દો બોલી દીધા ને પછી તમે બધાને કડવા ઝેર લાગશો યાર. જે માણસ બીજાને આગળ વધતા ના જોઈ શકે ને એ માણસ ક્યારે આગળ નથી વધી શકતો. અને અમુક માણસો પોતાની જાતને ભલે ખૂબ જ હોશિયાર માનતા હોય, પણ જેણે આ દુનિયા બનાવી છે ને એ એમના કરતા પણ વધુ હોશિયાર છે યાર. મહાભારતના અભિમન્યુની એક વાત છે ને યાદ રાખવા જેવી છે કે હિંમતથી હારજો પણ હિંમત કોઈ દી નો હારતા. કેમ કે ચક્રવ્યૂહ રચવા વાળા છે ને એ આપણા જ હોય છે. કાલે પણ એ સત્ય હતું અને આજે પણ એ જ સત્ય છે. સમજાય એને વંદન હો. આ જગતમાં ખોટી વાતને ફેલાવવા માટે થઈ અને માણસો રાખવા નથી પડતા. એ તો તમારી પીઠ પાછળ વગર પગારે કામ કરતા હોય છે. પણ સત્યને સાબિત કરવું હોય ને તો આજ પણ આ જગતમાં વકીલ રાખવા પડે છે યાર.